સ્વર્ગવાસ દેવેન્દ્રસિંહ જસવંતસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે તેઓના ભાઈ શક્તિસિંહ જસવંતસિંહ સરવૈયા નવા સાંગાણા બગદાણા પોલીસ તરફથી આજે દરિદ્રને અન્નદાન કરવામાં આવ્યું. સાહેબ, આપણે ઘણા મેનુ આવે, સાદું મેનુ, પણ ખૂબ સુંદર મેનુ મિષ્ટાન ભોજન શક્તિસિંહે કીધું કે કરો બાપુ, અને બધા દરિદ્રને રાજી કરો. એમની પાછળ જ આવા સત્કર્મો થાય, જેમણે આખી જિંદગી સત્કર્મ કર્યા હોય. દેવેન્દ્રસિંહ ઓછું જીવ્યા છે, પણ આછું નથી જીવ્યા. ફૂલ છે ને, ફૂલ એ કરમાઈ જાય છે, પણ એની ખુશ્બુ ક્યારેય કરમાતી નથી. એમ વ્યક્તિ જાય છે, પણ વ્યક્તિના વિચારો ક્યારેય જતા નથી. નહીતર મેં શરૂઆતમાં કીધું એમ, એમની પાછળ જ સારા કામ થાય, જેણે આખી જિંદગી સારા કામ કર્યા હોય. નહીતર એની પાછળ સારા કામ કરવાના વિચાર જ ન આવે. સાહેબ, ખરેખર બહુ સુંદર કામ કર્યું છે. દેવેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે શક્તિસિંહ પોલીસમાં રહીને દેશની સેવા તો કરે જ છે શક્તિસિંહ, પણ આવી રીતના દરિદ્રની સેવા પણ કરે છે. અને ક્ષત્રિયોનો તો ધર્મ જ છે સેવા કરવી. ક્ષત્રિયોને સેવા કરવા વિશે, દાન વિશે, સમર્પણ વિશે ના શીખવવું પડે, કેમ કે આ લોકોના વડવાઓ રાજા હતા. સાહેબ, મારા હજારો ફોલોવર્સ છે, આપણો વિડીયો હજારો લોકો જોવે છે, તો બધાને ખાસ કહી દઉં કે આ લોકોના વડવા રાજા હતા ને ક્યારેય એવું નથી કર્યું કે આ નાનો માણસ છે, આ મોટો માણસ છે. અરે, નાનો માણસ એને તો વધારે આ લોકોએ સાચવા છે કે જાઓ એમના ઘરે અનાજ નાખ્યા આવો. જીવન કેટલું જીવાય એ મહત્વનું નથી, પણ કેવું જીવાય એ મહત્વનું છે. દેવેન્દ્રસિંહ આપણે જોઈએ કે નાની ઉંમરે ગયા, આપણને દુઃખ છે જ, બહુ દુઃખ છે, પણ આજે પણ નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધા એમને સંભાળે છે, કેમ કે જીવન જેવું જીવી ગયા. મેં અગાઉ કીધું તેમ, ફૂલ કરમાય છે, પણ એની ખુશ્બુ કરમાતી નથી. વ્યક્તિ જાય, એના વિચારો જતા નથી. કુદરતની કોર્ટમાં કોઈ દિવસ અન્યાય ન હોય તો આવી સારી વ્યક્તિને આપણી વચ્ચેથી કેમ જવું પડ્યું? આપણે પહેલા ધોરણના વિદ્યાર્થીના ભગવાનનો પીએચડીનો કોર્સ છે, આપણને સમજાય નહીં, પણ આ પરિવારની ભગવાન રક્ષા કરે. આમ પીરસતા તો અમારે ખૂબ વાર લાગે. દરેક જગ્યાએ જઈએ છીએ. આ તો માત્ર નાની અમથી એક ઝલક આપી છે. પરિવાર પ્રાર્થના, આ પરિવારની ભગવાન રક્ષા કરે. શિવ શિવ, જય માતાજી.